રાતે બહુ પડ્યો રાતે શું કરું મેં તો વાંધી નહીં તો સારું બોગર પેલા ગફુરજીએ ડોગર વાળીને મૂકી હવે એમ તો રહાન તહાન થઈ ગયું છે એમના ઘેર માર જવું પડશે એમની ખબર તો લઈ આવું જરી તો ખેતરમાં હાલ ચાલ પૂછતા ખેતરનું બધું જોતાઈએ ગફુરજી તો જવું પડશે અમારે જવું પડશે યાર ગફુરજી જોતા જવું એમના હાલ ચાલ પૂછતા હું ખેતરમાં જતા એમ ઓટો મારતા આવીએ મારું હરાતે બહુ ચગાયો આજે આવશે શું મારા હારું હેતમ ડોગર વાઢેલી પડી છે અને વહરાદ રહેતો જ નહીં બધી ડોગર પોણી પલ્લી ગઈ 6 મહિનાની મહેનત બાતલ કરી આ કુદરત ગરીબ પર જ કેમ આવું કરતો છે સરકાર એવું કરે કુદરત એવું કરે ગરીબને જ મારવા બેઠી છે શું કરીએ હવે પોણી ઘરે ઉતરતું નહીં ખેતમ ડોગર વાળેલી પલ્લી છે અને પોણી પીવા પણ પોણી ઘરે ઉતરતું નહીં શું થશે ડોગર તો હેતમ બેતમ મોટો બોટો મારી આવવું પડશે શું હેતમય જાય વગર બધી વાઢેલી પડી છે પાથરા બાથરા બધું પડ્યું પણ આ વહરાદય રહેતો નહીં કુદરતે ગરીબોને મારવા બેઠી શું કરી હેતમ જવાનું મન થતું નહીં ભલાકી આવો શું કરો કશું નહીં બેઠા આવો હા સાહેબ મેં કીધું વચ્ચે મેં તો મોટો મારવા જઈશું શું હેતમ જાય ચમ બધું પલ્લી ગયું એમ તમને પલ્લી જવી ચા વાઢીને મેલી તું તમને ખબર તો હોય બધું બોધ્યું નતું કશું બોધ્યું એટલે બુડા તમે પણ શું કરીએ અમને ખબર નથી કે વહરાદ આવશે એવું પણ એ તમે તો ઓટો મારવા જ જઈએ જઈએ તા હેડો બીજું ખબર તો પડે કેટલી પલ્લી છે કોઈ ખબર તો શું હેતમ જાય ભલા આ ઘરની હાલત તો તમે જોવા આ બધું પાણી અંદર આવી ગયું અને હેતમ બધું આવું જ થયું શું હેતમ જઈએ કુદરત તો ગરીબોને જ મારવા બેઠ્યો પણ હેતમ જાય અગર થોડું ચાલે હેતમ તો જવું તો પડશે જ ને જોઈએ તો ખરા તમારું બેહો તો ચા બા બનાવીને જઈએ હેતમ હવે ચાલશે ચા ભાઈ હેડો ને ચાલો હેતમ ઓટો મારી આવીએ બધું જોઈ આવીએ હેતમ શું જાય યાર પણ બધું પલ્લી જીવો ને પલ્લું નહીં આપણે જઈએ તમારા બીજા બે ભાઈ તો હ જે બે ભાઈ લઈને જઈએ બધું આપણે કરીએ હેતમ એ બે ભાઈઓ પાવડો નહીં હાલતા તો હેતમ શું આવવાના એવું ના હોય આવા ખરા ટાઈમે ભાઈઓ કોમ ના આવે તો કોણ કોમ આવે એવા કશું કોમમાં આવવાના નહીં એ તો આવવાના હું સમજાવું હેડો એમને બેન ભાઈ હેડો ભાઈ તમારા ભાઈનું બધું આવું થયું હોય તમે જરીક મદદ કરાવો તો તમને એવું હાલ લાગશે તમારા બે ભાઈ મદદ કરાવશે કરાવશે પણ મારી જોડે ચાદરોય નહીં શું કરીશું એમ એ તો બધું હલાવડાવું એમના કોણ ઘણું હોય પણ એવા પાવડો હરખું હાલતા નહીં ચાદરો તોય હાલશે એ તો હાલવાના હું કહું હેડો તમે પેલા હેતમ તો જઈએ આ તો તમે પાણી પી લો પછી જઈએ હેતમ હા લો રાખજો હા આવ્યો તમારે ભાઈઓના ઘેર જઈએ ભાઈઓ આવશે તો ખરા ને હું એ બી આટો ચમ ના આવે આવો તો સારું આ ધારી બારી લઈ લો કાપડે કોમમાં આવશે એટલે હા પેલા ભાઈઓ
જવું ને હવે પેલા સોમાજી ઘેર જઈએ. રસ્તાની હાલત શું એટલે આપણે પાકની હાલત શું થઈ છે? એવું ના હોય જોઈએ તો ખરા. આ તો રસ્તો રસ્તા ફોન કરી દેતા તો પાકની હાલત એ આવી જ થઈ છે. અરે ભલાજી આ જોવા તો આ પાકની હાલત તો જોવા તમે. આ કુદરત તો ખરું કરવા માંડી છે. આ ખેડૂતને જ પારવા બેઠી. હવે શું કરીએ તા આપણે? કુદરત સામે કોઈનું કશું ચાલે નહીં. બધા કુદરત સામે લાચાર છે. આ ખેડૂતોનું કેટલું નુકસાન થયું છે. ગરીબોનો જ મારો કરી. એ તો એવું કુદરત જ એવું યાર. સરકારે એવી કે ગરીબોની સરકારે નહીં કે કુદરત નહીં. કરીએ તો કરીએ શું હવે? હેતમ તો આવી ગયા પણ બગાડે બહુ થયો. રોતડા રોડે કઈ રાગ નહીં આવે. એવો તમારા ભાઈઓ બોલાવતા આવી. તમે જતા હો એવું દોઢા વગર બોલતા નહીં અને મારો ખોટો કકરાર થઈ જશે. એમને બહુ પૈસાનું અભિમાન આવી ગયું. એવું તો હું બોલાવતા આવું બરોબર એમને. તો તમે બેહો અહીં ગાડી, હું એમને બોલાવતા આવું.